હાલો મિત્રો, તો આપણે સવારમાં પૂગી ગયા છે શનિદેવ સ્થળ જન્મમાં આપણે પૂગી ગયા છે આખલા. તો મિત્રો જો અહીંયા છે ને આ પોરબંદરની બાજુમાં આવ્યું છે, 20 થી 25 કિલોમીટર થાય આઘું. તો આઈને કુંડ છે, દામો કુંડ. તો મિત્રો આ સ્થળ સારું છે, તમે તો આવી જાઓ. અમે સવારમાં દર્શન કરવા આવ્યા છે ને જો અંદર પણ દર્શન કરવામાં શૂટિંગનું જો આપશે તો અમે શૂટિંગ કરીશું ને તમને દેખાડશું, દર્શન કરાવીશું મિત્રો. તો બસ એટલું જ ને આપણે દર્શન કરવા જઈએ આગળ. આ મિત્રો જૂનો શનિદેવનો કોણ છે, દામોકુંડ કહેવાય. આ શનિદેવનું મંદિર છે, જન્મ સ્થળ અહીંયા છે. શંકર ભગવાન છે મિત્રો. અહીંથી જાઉં મિત્રો આપણે ગુંબલી માતાજી, તો આપણે એ પણ આગળ બતાવીશું મિત્રો. તો અહીંથી અમે જઈએ છીએ હવે ગુંબલી. અત્યારે દર્શન કરી લીધા શનિદેવના, તો હવે આપણે જવાનું છે ગુંબલી. તો હાલો મિત્રો, આપણે પૂગી ગયા છે હોટલ વે. આપણે ગાડીઓને અહીંયા વેચ્યું, આ ચોકડી પડે. હવે આપણે જવાનું છે ભાણું. હાલો મિત્રો, આપણે આવી ગયા છે વીર માંગડાવાળાની જગ્યાએ. વીર માંગડાવાળાની જગ્યાએ આવી. આ માંગડાવાળાની જગ્યા છે મિત્રો. તો આપણે દર્શન કરવા જઈએ, આગળ તમને દેખાડીએ મિત્રો. આ છે માંગડાવાળાની જગ્યા મિત્રો. આ છે બધી જગ્યા મિત્રો. આ જો કેટલી સબ્જીઓ પડી મિત્રો. મિત્રો બહુ સારી જગ્યા છે. કેટલા મજાના સુંદર ફોટા છે મિત્રો. અહીંયા સડાવે એ પણ માંગડાવાળાની જગ્યા છે. ને એક માંગડાવાળાની જગ્યા ખબર હોય તો છે, એ તમને ખબર જ હશે ક્યાં છે. ગોરખમઢીમાં આવેલું છે મિત્રો. પદ્માવતીનું સ્થાનક છે મિત્રો. અને વીર માંગડાવાળાનું પદ્માવતીનું સ્થાનક છે મિત્રો. આ છે મિત્રો માંગડાવાળાનું. તો બે અબ્દુલ્લાના છે જગ્યા મિત્રો. ફોટા છે. મિત્રો આ છે ઓડલો. એટલે આપણે થોડાક દૂર રહીએ. આ ઓડલો છે. મિત્રો ફાઇનલી પૂગી ગયા છે ગુંબલી ને આપણે જઈએ છીએ નવલખા હવે આ મંદિરે મિત્રો. ને મંદિર છે ઉસું આપણે માતાજીનું. તો મંદિર તમને દેખાડો અહીંથી. આપણે ના ચડીશું પછી દર્શન કરાવીશું. અહીંયા મંદિર છે મિત્રો, ડુંગરા ઉપર છે. તો આપણે મિત્રો પૂગી ગયા છે. તો હવે જવાનું છે મિત્રો. તો આપણે નવલખાએ જઈ આવીએ, પછી આપણે આગળ માતાજીએ જાઉં દર્શન કરવા. આ મિત્રો તો આપણે નવલખા જવાનું છે. દર્શન કરીને પછી આપણે માતાજીએ ઉષા ચડશું. તો હાલો મિત્રો, આ મંદિરે છે, આ મંદિરે જવાનું છે ને આપણે ભાઈઓ બધે આગળ જાય છે. આ મિત્રો આપણે જો હવે નીચે ઉતરીએ છીએ દર્શન કરીને. નીચે ઉતરી જઈએ છીએ. દર્શન કરવાની સખત મનાય છે. તો આપણે જો મિત્રો આમાં બધીમાં નીકળીએ. તો આપણે નીચે ઉતરી ગયા છે. હવે માતાજીએ જવું છે દર્શન કરવા. ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છે વિશ્વાસણના ગેટે. આ મિત્રો અહીંયા પગથિયા છે. તો આપણે હવે પેલું પગથિયા ચાલુ કરીએ મિત્રો. જો પગથિયા છે મિત્રો. તો હવે આપણે ઉપર ચડીએ છીએ ને ઉપર ચડીને તમને દેખાડીએ મિત્રો. તો મિત્રો આ બધી છે ઉપરની જગ્યા. એટલા બધીમાં અહીંયા દર્શન કરે. આ માતાજી છે ને ઉપરની જગ્યાએ જોઈ તમે.
કેવડી જગ્યા છે મિત્રો, સોય પર જગ્યા છે ને કાદા બહુ મોટા છે મિત્રો, સોય પર જગ્યા છે ને આ માતાજી છે વિજવાસણ, દર્શન કરી લીધો મિત્રો. હાલો મિત્રો, તો આપણે છે ને હવે પગથિયા ઉતરીએ છીએ, હવે માતાજીની વાડીમાં જઈએ, ના જઈએ ને આપણે વિડીયો ઉતારશું. મિત્રો આ જૂની વાડી છે, માતાજી અહીંયા અંદર હતા, આમાં પાણી ભરાઈ ગયેલું છે, બખીને તો આપણે દર્શન કરવા જાત. અહીંયા દીવો અખંડ હાલે છે કહેવામાં આવે છે મિત્રો. આ જૂનામાં જૂની વાડી છે, તમે જોવો સેટ આમ લગન પાણી ભર્યું, આ ભોયરું ના ઊંડાઈ અને એવી છે મિત્રો. તમે જોવા માથે ઝાડવા ને આ જૂનામાં જૂનું છે, આમાં પાણી ભરાઈ ગયું છે, આ છે આમાં પાણી છે ના ઊંડું બહુ છે મિત્રો, પણ આમાં પાણી ભરાઈ ગયેલું છે. માતાજીનું સ્થાનક જો અહીંયા છે મિત્રો, અહીંયા માતાજીનું સ્થાનક છે, આમાં પાણીમાં ડૂબી ગયેલ છે મિત્રો. આ જૂનામાં જૂનું છે મિત્રો, આ થંભ છે મિત્રો, આ જૂની ઘડાવટને તમે જોતો ખરી મિત્રો. આખું પથ્થરથી સજાવટ જ છે મિત્રો આખું. આ જો આમાં પાણી ભરાઈ ગયેલ છે. તો મિત્રો આપણે પૂગી ગયા છે રૂપલમાના ધામે, ને રૂપલમાના ધામે મઢડા મેરો છે મિત્રો. તો પબ્લિક તમે જાઓ ને મેરો પર બાજુમાં ભરાયેલો છે, એ પણ આપણે તમને દેખાડીશું. તમે જોઈ લો પબ્લિક કેટલી છે સંખ્યાની અંદરમાં. દર્શને આવવાનો મુશ્કેલી વારો છે મિત્રો. પબ્લિક તો અઠણ છે મિત્રો, માય એમ જ નથી મિત્રો. તમે જોઈ લો રૂપલમાનો શણગાર ને જો કેવો કર્યો, પબ્લિક બહુ છે. મિત્રો રૂપલમાના દર્શન કરી લીધા છે. અંદર પોતાની વિડીયો બનાવવાની મનસાક મનાય છે મિત્રો. આ મંદિર છે, આ સાંજલો છે, અંદર સાહેબ બધી મનાય છે મિત્રો, બધી મનાઈ સખત છે દર્શન કરવાની મિત્રો. તમને ઝૂમ કરીને બતાવું મિત્રો, લાઈન છે મિત્રો બહુ, દર્શન કરવાનું સખત માન મેળવ્યું મિત્રો. તમારા ગળાને હવે તાકાતની જરૂર હોય તો આ ત્રીજી લચ્છીનો અવાજ કેવો ભાઈ. આ મેળાની માલિકા જુનાગઢની પ્રખ્યાત લચ્છી એટલે ત્રીજી લચ્છી. કોઈ પર મિત્રો પબ્લિક જ છે, તમે જો રૂપલમાના ધામે મઢડા મિત્રો મેરો જ છે. હજી રાત થશે એમ પબ્લિક આવકમાં જ છે મિત્રો, સરકાઈ છે મિત્રો. આ રીતના સરકાર છે મિત્રો. આમાં કટલેરી ને બધી ટોટલ વસ્તુ મસ્ત મળી જાય. તો આ છે મિત્રો સરકા, આ મોટા મોટા સરકા અહીંયા માંડવામાં આવ્યા છે મિત્રો. ને સોય પર પબ્લિક છે મિત્રો. તો આ પબ્લિક છે અને સરકા છે મિત્રો, એટલામાં તો પબ્લિક જ છે. એટલામાં રાતનો ચાલુ થાય મિત્રો મેરો, તો રાતનું પબ્લિક જોરદાર વધી જાય છે. એટલે આમાં કેટલી પબ્લિક થાય એ તો હજી કાલ દિવસે થશે. આ દિવસનું શૂટિંગ છે, રાતની તો પબ્લિક બહુ થશે મિત્રો. હાલો મિત્રો, આપણે મેરો ફરી લીધો છે ને હવે આપણે જઈએ છીએ આપણે ગેટે. તો મેરામાં તો પબ્લિક છે કે હજી રાત થાય એમ પબ્લિક વધશે મિત્રો. તો આપણે હવે જઈએ છીએ, કોઈ પર પબ્લિક જ છે મિત્રો. તો આપણે જઈએ જ છે હવે ગેટના ઓલાવે જઈએ મિત્રો, ને હવે પછી આપણે ભાગીએ છીએ ઘરે.